હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી જિલ્લાના લોકો મકર સંક્રાંતિના પર્વને આનંદ અને ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે. આ પર્વ દાન, પુણ્ય અને આનંદનો મહોત્સવ છે. આજે ઉત્તરાયણનો ધમધમાટ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો છે. પવનની ગતિ સારી હોવાથી પતંગ રસિયાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના લોકો મોટા ગ્રાઉન્ડ અને અગાસીઓ પર પતંગ ઉડાવી રહ્યા છે. અમરેલી શહેરનું આકાશ પતંગોથી છવાઈ ગયું છે. રંગબેરંગી પતંગો એકબીજાની હરીફાઈ કરી રહી હોય તેવો માહોલ સર્જાયો છે. અમરેલી, ધારી, સાવરકુંડલા, બગસરા, રાજુલા, જાફરાબાદ, વડિયા, કુંકાવાવ, બાબરા અને ચલાળા શહેરના બજારોમાં પતંગબાજોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જ્યારે અગાસીઓ પર કાઈપો છેના અવાજો ગુંજી રહ્યા છે. અમરેલી શહેરના રાજકમલ ચોક, ટાવર ચોક બજાર, બસ સ્ટેન્ડ અને જાહેર માર્ગો પર લાગેલા પતંગના સ્ટોલમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. પતંગ સાથે સંકળાયેલા વેપારીઓ જણાવે છે કે આ વર્ષે પતંગના ભાવમાં વ્યાજબી રેન્જ મળી રહી છે. 5 પતંગનો પંજો 10 રૂપિયાથી 500 રૂપિયા સુધીમાં ઉપલબ્ધ છે, જ્યારે દોરાની ફિરકીઓમાં પણ 100 રૂપિયાથી લઈને પ્રીમિયમ ક્વોલિટીની ફિરકી 3500 રૂપિયા સુધી મળી રહી છે. જ્યારે કાચી દોરીના શોખીનો માટે નામાંકિત બ્રાન્ડની દોરી 100 રૂપિયાથી લઈને 1500 રૂપિયાના ભાવે ઉપલબ્ધ છે. વેપારીઓના મતે શરૂઆતના દિવસોમાં જ સારી ઘરાકી થતાં આ વર્ષે બજારમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે જિલ્લાના ઇલેક્ટ્રિસિટી વિભાગ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે જ જીવદયા પ્રેમી સંગઠનોએ પક્ષીઓ બચાવવા માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે, જેમાં પ્રશાસન ખભે ખભા મિલાવી સંગઠનોને મદદ કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસે જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું. આ સાથે પોલીસે પક્ષીઓ અને નાગરિકોની સુરક્ષા માટે ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી હતી. અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પતંગ અને ફિરકી ભેટમાં આપવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ પોલીસની આ સંવેદનશીલ કામગીરીની સરાહના કરી હતી. પતંગ વિતરણની સાથે સાથે લાઠી પોલીસે ચાઇનીઝ દોરીના ઉપયોગ સાથે જનજાગૃતિ અભિયાન પણ ચલાવ્યું હતું. પોલીસે નાગરિકોને પ્રતિબંધિત અને જીવલેણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા વિનંતી કરી હતી. અમરેલી જિલ્લામાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962, વન વિભાગ હેલ્પલાઇન નંબર 1926 તેમજ વોટ્સએપ હેલ્પલાઇન નંબર 8320002000 જાહેર કરવામાં આવ્યો છે. મકર સંક્રાંતિ નિમિત્તે અમરેલીમાં રાજ્યકક્ષાના ઉર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરિયા અને લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ધારાસભ્ય જનકભાઈ તેમજ ધારાસભ્ય જેવી કાકરિયા, મહેશભાઈ કસવાલા તેમજ હીરાભાઈ સોલંકી જોડાયા હતા અને સૌએ રાષ્ટ્રીય ભાવના તેમજ આનંદ ઉલ્લાસ સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી હતી. તાજેતરમાં રાજકોટમાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ જીઆઈડીસી ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોગરિયાણી ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. આ સ્માર્ટ જીઆઈડીસી દ્વારા સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર નિર્માણ અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના લોકપ્રતિનિધિઓએ આ મંજૂરીને આવકારી છે, જેનાથી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાનો સંકલ્પ સાકાર થશે. તેમણે ઉમેર્યું હતું કે આનાથી રોજગારીની તકો વધશે અને વિકાસને ગતિ મળશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. હમણાં જ આપે અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.